આજની ધર્મકથા. પ્રણામ. મૃત્યુ જીવનનું એક એવું સત્ય કે જે સત્યને સમજવા આપણે પ્રયત્ન ગઈકાલથી આદર્યો છે. કોઈએ જોયું નથી એવું તો છે નહીં, દરેકે જોયું છે. અનુભવ્યું છે કે નહીં એ પ્રશ્ન છે. પણ એ ઘટનાને ક્યારેય આપણે સહજ નથી લઈ શક્યા, એ પણ એટલું જ સત્ય છે. કોઈનું પણ મૃત્યુ થાય, આપણી માટે એ કોઈકને કોઈક લાગણીઓ એ જન્માવ્યા વગર રહેતું નથી. ભય, દુઃખ, વિરહ, ઘણી બધી લાગણીઓ. એક વિચારકે બહુ સરસ વાત મૂકેલી હતી કે ક્યાંક બહાર જવું છે, કોઈક જગ્યાએ, સારી જગ્યા હોય તો સારી, નરસી જગ્યા હોય તો નરસી, ખરાબ, કંઈ પણ માણસ એટલી સમજણ લઈને જન્મેલું હોય છે કે ક્યાંક બહાર જવું હોય તો કપડાં બદલવા પડે. ઘરના કપડે ક્યાંય ન જઈ શકાય. હવે સારો પ્રસંગ છે તો સારા કપડાં પહેરવા માટે પણ આ કપડાં બદલવા જ પડશે, અને કોઈક દુઃખનો કે શોકનો પ્રસંગ છે તો એ પ્રમાણેના કપડાં પણ અંતે બદલવા તો પડશે જ. એમ 70-80 વર્ષ પછીથી જે ઘરમાં આપણે રહ્યા, જે ભાડાના ઘરમાં, એ ઘરમાંથી બહાર જવાનું હવે થશે. ક્યારેક તો થશે જ, કારણ કે લીઝ ઉપર છીએ, રેન્ટેડ છીએ, ઓનરશિપ તો છે નહીં. એ તો સત્ય આપણે પણ સ્વીકારીએ છીએ કે ભાઈ કયું અમારે તો રહેવાનું નથી. એનો મતલબ કે વી આર ટેમ્પરરી. તો જો ટેમ્પરરી છીએ તો ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક આપણે બહાર તો નીકળવાનું રહેશે જ. હવે એ જ્યારે બહાર નીકળવાનું આવે ત્યારે જેમ પ્રસંગે જવું હોય તો કપડાં બદલવા પડે, એમ બીજે ક્યાંક કોઈ ગતિમાં જવું છે તો ખોડિયું બદલવું જ પડે. આવી સમજણ આપણે જીવનમાં કેળવી નથી શકતા ને, એટલા માટે મરણ એ આપણને બહુ મોટી અને બહુ વિકરાળ ઘટના લાગે છે. કપડાં બદલવાનો કંટાળો હોઈ શકે, ભય ન હોઈ શકે. ઘર, ભાડાનું ઘર છોડીને જવામાં આપણને અટેચમેન્ટ છૂટે એવું બની શકે, પણ હું નહીં જ છોડું, કોઈ પણ ભોગે છોડવું નથી, આવો ભાવ આપણને ડે 1થી ક્યારેય ન હોય. કેમ? કારણ કે આપણે સ્વીકાર્યું છે કે આ ભાડાનું ઘર છે. મૂળ મુદ્દો આ છે. પૂજ્ય કેસર સુરીશ્વરજી મહારાજ, મેં આ ઘણી વાર લીધું છે, બહુ જ ઇન્સ્પાયરિંગ વાત છે એટલા માટે કે સાહેબ, બાળપણથી બાળકને જ્યારે ભણાવવાનું આવ્યું હોય, અધ્યયન વગેરે, ત્યારે શીખવાડવાનું, કહેતા કે નૌકાર શીખવાડી જાય પછી એને એમ શીખવાડો કે દોસ્ત તું આત્મા છે, તું એક એવું તત્વ છે કે જે અહીંયા ફક્ત થોડા ટાઈમ માટે ભાડાના ઘરે લીવ એન્ડ લાઇસન્સ પર રહેવા આવેલો છે. એક વિચારે કે તો આ વિચારને બહુ સરસ ફોર્મ્યુલામાં મૂકી દીધેલો કે ભાઈ તું કોણ છે, તો બાળકને બાળકની ભાષામાં સમજાવવું છે તો કે A+B=C. તો આ ફોર્મ્યુલા છે. એટલે શું? A= આત્મા, B= બોડી, શરીર, અને C= કોમ્બિનેશન. તું એકચ્યુઅલ શું છે તો કે A, અત્યારે તો કે B, અને બેવના આધારે હવે તું કેવી રીતે પોતાને ગણીશ? B ગણીશ તો કે ના, હું એકચ્યુઅલ તો C છું. કેમ એવું? જો તું A ગણ તો બીનો સ્વીકાર નહીં થાય. જો તું એમ વિચારીશ કે હું આત્મા છું તો તું આ શરીરને શું કરીશ? શરીરની સાથે તો રહેવાનું જ છે. આત્મા ફક્ત એમને એમ તો અહીંયા રહી શકે એવી સ્થિતિ નથી. તો તારે એવું માનવું જ પડશે કે હું બી વગર તો નથી રહી શકતો. તો એનો મતલબ કે હું એ છું, પણ બી એ પણ અત્યારે તો હું છું જ. હવે ખાલી હું એમ વિચારું કે હું બી છું તોય મુશ્કેલ કે ભાઈ તું અગર શરીર છે, બોડી છે, તો તારું બોડી એ તો ગુજરી ગયા પછીથી તો સાવ નીલ થઈ જાય છે, નલ થઈ જાય છે, ઝીરો થઈ જાય છે. તો એનો મતલબ કે આનો કોઈ ડ્રાઇવિંગ ફોર્સ છે આનો, તો એ કોણ છે કે જે આને ચલાવે છે? તો એ છે. તો તું એ અને બીનું કોમ્બિનેશન છે, તું સી છે. આવું નાનપણથી એને શીખવાડવામાં આવે, અને પછીથી તું ઘણી બધી ફોર્મ્યુલાઝ આમાં આગળ આવતી જતી હતી, પણ મૂળ શીખવાડવાનું આ છે કે જો હું કોમ્બિનેશન છું એવું એને નાનપણથી સમજમાં આવે તો એને એવું સમજાય
કે બીનું આયુષ્ય ઓછું જ રહેવાનું અને એનું આયુષ્ય એ અનંત છે. એટલે જ્યારે હું એક સીમાંથી આવતી ગતિમાં જઈશ અને બીજો સી થઈશ, એ કોમ્બિનેશન સમયે મારું એ જે છે એ અખંડ રહેશે અને મારું બી બદલાશે. તો આ બી બદલાવવાની ક્ષણ, બોડી બદલાવવાની ક્ષણ એ અતિ વિકરાળ કે ભારે નહીં લાગે. આવા ઘણા આયામો છે. આમ બહુ પ્રામાણિકપણે એવું લાગે કે આપણે મૃત્યુની દિશામાં ક્યારેય કોઈ પુરુષાર્થ જ નથી કર્યો. એની માટે તૈયારી કરવાનો, એનું પ્લાનિંગ કરવાનું. આમ આપણામાંથી કોણ હશે કે જેણે સરસ મજાના સુકૃતોની આરાધના, સુકૃતોના પ્લાનિંગ, સુકૃતોના સપનાઓ નહીં જોયા હોય? પણ આપણામાંથી કેટલા હશે કે જેણે એવું સપનું પણ જોયું હશે કે હું સમાધિપૂર્વક, પૂર્ણ સ્વસ્થતાપૂર્વક અને મારા અંતઃકરણની જાગૃતિપૂર્વક હું મૃત્યુને પામું? આ પણ એક સપનું છે. ઇનફેક્ટ એમ જોવા જઈએ તો જીવનમાં કરેલા દરેક સુકૃતનો અંત શું, એની સફળતા શું? તો કે જીવને સમાધિ મૃત્યુ મળે. તો આપણે એ દિશામાં જઈએ છીએ. એક વાક્ય નાનપણથી સાંભળતા આવ્યા છે, સમયમ ગોયમ મા પમાયે. વર્ધમાન સ્વામી ભગવાને એમના પ્રથમ ગણધર ભગવંત ગૌતમ સ્વામી મહારાજને ઉદ્દેશીને સર્વ જગતને કહેવા માટે સંબોધન કર્યું હતું કે હે ગૌતમ, અન્વયે આખું જગત, તું એક ક્ષણનો પણ પ્રમાદ ન કરતો. આ વાક્ય આપણે સાંભળતા આવ્યા છીએ, ઘણી જગ્યાએ સાંભળ્યું છે. સૂતા હોઈએ કે આ હોઈએ તો લોકો એવું કહી દે કે ભાઈ પ્રમાદ નહીં કરવો જોઈએ, ભગવાને ના પાડી છે. પણ મૂળમાં પ્રમાદની વ્યાખ્યા, ડેફિનેશન, એમાં આપણે હંમેશા ઝોલા ખાઈએ છીએ. પ્રમાદ એટલે શું? આવું કોઈ પૂછે તો આપણી નજર સામે પણ એ જ આવશે કે ભાઈ પ્રમાદ એટલે આળસ કરવી, સૂઈ જવું, એમ એવું બધું આરામ કરવો. પણ એની વ્યાખ્યા નથી. પ્રમાદ એટલે બેસિકલી ઉપયોગ વગરના રહેવું. તે ઉપયોગ એટલે અવેરનેસ. જે ક્ષણે જેની અવેરનેસ રાખવા જેવી છે એની અવેરનેસ સિવાયની અવેરનેસ રાખવી અથવા એ અવેરનેસ ન રાખવી, એ બંને પ્રમાદ છે. જેમ કે ચૈત્યવંદન સમયે પર્ટિક્યુલર મુદ્રા આપી છે તો એ મુદ્રામાં ન બેસવું એ પ્રમાદ. સૂતી વખતે બેઠા બેઠા ઝોલા ન ખાવા, લાંબા થઈને સૂવવાની આપણે ત્યાં શયનની વિધિ છે તો એ રીતે સૂવું, એના સિવાય સૂવું એ પ્રમાદ. કેટલા કલાક સૂવું એની આપણે ત્યાં વાત છે, એના સિવાયના કલાક સૂવું એ પણ પ્રમાદ. આગળ વધીને આ પ્રમાદનું લેવલ મન પર આવે છે. કઈ લેવલ સુધી? તો કે પૂજા કરતી વખતે પૂજા સિવાયનો કોઈ પણ વિચાર પણ કરવો એ પણ પ્રમાદ. જાપ કરતી વખતે જાપ સિવાયનું કંઈ પણ બોલવું એ પણ પ્રમાદ. આ બધાનો અર્થ શું થયો કે જે સમયે જે ક્રિયા કરીએ છીએ એ ક્રિયામાં પૂર્ણ તલ્લીનતાપૂર્વક જો એ ક્રિયા ન કરીએ તો એ પ્રમાદ છે. હવે આવું તો આપણને મન જ નથી થતું. આ કોન્સન્ટ્રેશન, આ ફોકસ, એ તો આપણને કોઈ શીખવાડતું બી નથી. આજે આપણે એ દિશામાં વધીએ. ઉત્તરાધ્યનજી સૂત્ર ભગવાને સ્વયં પોતાના મુખેથી જે ગંગા વહાવી છે, એ ઉત્તરાધ્યનજી સૂત્રની નિર્યુક્તિની ગાથાઓમાં પૂજ્ય વાદી વેતાલ શાંતિસુરી મહારાજ, વાદીદેવસુરી મહારાજ સાહેબના ગુરુ મહારાજ, મુનિચંદ્રસુરી મહારાજ સાહેબના ગુરુ મહારાજ, એમણે આમની પરની કેટલીક નિર્યુક્તિ રાખી છે. એ નિર્યુક્તિમાં 5મું અધ્યયન આવે છે, મરણ નામનું. ભગવાને જે કીધું છે ઉત્તરાધ્યનજી સૂત્ર, એમાં 5મું પ્રકરણ અધ્યયન મરણનું છે. એનું આખું વર્ણન એમણે નિર્યુક્તિમાં કર્યું છે. અને એનું 4થું અધ્યયન આવે છે પ્રમાદ અપ્રમાદ. એમાં એક વાક્ય આવે છે, મરણ સુધી પણ અપ્રમાદ જાળવી રાખો, મોત આવે તો પણ પ્રમાદ ન કરવો. આપણે અહીંયા જે કથામાં છીએ એમાં યુગબાહુને મદન રેખાજી જે પણ અત્યારે સમજાવશે એ એકચ્યુઅલી અપ્રમત્ત ભાવ છે. મરણની વેળા છે યુગબાહુની. એ વેળાએ એને યાદ શું આવે છે કે મને કોણે માર્યો, મને કેમ માર્યો, એણે મને મારવો જોઈએ કે ન મારવો જોઈએ, એને મારીને કેટલું ખોટું કામ કર્યું છે, આ સારું છે કે ખરાબ છે, આ જીવન એને આવી રીતે સાચવ્યું, અત્યારે આવું કર્યું, આવી ભયંકર વસ્તુઓ કરી, આવું કુકર્મ કર્યું. આ આખી ઘટનાની અંદરમાંથી ઉચકી અને યુગબાહુજીને હવે
એ ભાવમાં લઈ જવાનું છે કે એ બધું જે થઈ ગયું એ પાસ્ટ હતું, અત્યારે તું મરી રહ્યા છે, તમે મરી રહ્યા છો, આ ક્ષણે તમે અપ્રમત્ત રહેશો તો તમારો ભવાંતર સુધરશે. આ ક્લેરિટી માટે કેટલીક વસ્તુઓ જે મદન રેખાજીએ એમને સમજાવી હશે શોર્ટમાં, બહુ અઘરું હતું પણ તોય સમજાવી જશે. એ અઘરી વાતને કેટલાક આધારભૂત તત્વોના આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઉત્તરાયધનજી સૂત્રની અંદરમાં મરણના 17 પ્રકારો બતાવ્યા છે. આપણને એવું લાગે છે કે મરણ એટલે શું? તો કે છેલ્લી ક્ષણે આત્માનું ચાલ્યા જવું, શ્વાસનું અટકવું, શરીરનું થંભી જવું, આ જે પણ છે, કોઈ એક માણસ ગુજરી જવો, એની માટે તો ચિક્કાર શબ્દો આપણે જમાના પ્રમાણે લાગતા થયા, એ એક્સપાયર થઈ ગયા. એટલે આમ આપણને એવું લાગે કે ભાઈ એ દવા છે કે એક્સપાયર થઈ જશે. પણ આવું છે. આપણે કેટલીક વસ્તુઓની પારિભાષિકતા, એની પાછળની લાગણીઓ, સંવેદનાઓ એ બધું ભૂલતા જઈએ છીએ. રેસ્ટ ઇન પીસ એ નથી રહી શકવાનો પીસમાં. રેસ્ટ ઇન પીસ ફક્ત સિદ્ધશિલા પર હોય, કારણ કે ત્યાં જ પીસ છે, બાકી આ જગતની અંદરમાં પીસ છે જ નહીં. તો એના મૃત્યુને રેસ્ટ ઇન પીસ ન કહી શકાય. બધે જ આપણે રીપ લખી નાખો, બધે જ એક્સપાયર થઈ ગયા એવું લખી નાખો. એટલે શબ્દોની પણ ગરિમા આપણે ભૂલતા જઈએ છીએ. કોક ધર્મએ રેસ્ટ ઇન પીસ લખ્યો. કેમ? કારણ કે ભવાંતરમાં નથી માનતો એવો ધર્મ છે. એ આત્મતત્વમાં માનતો જ નથી. એવું માને છે કે અહીંયાથી મરી ગયો, એ કાયમ માટે મરી ગયો, વાત પૂરી થઈ ગઈ. પણ આપણી માટે તો ભવાંતર છે, આત્મા છે, આ ગતિમાંથી બીજી ગતિમાં જશે, આવી સામાન્ય શ્રદ્ધા ધરાવતા આપણે છીએ. તો આપણાથી એવું કેવી રીતે માની લેવાય કે હવે એ કાયમ માટે ઇટરનલ પીસમાં ગયો છે? એ નથી જઈ શક્યો. તો આવી વાતો ફક્ત ને ફક્ત સ્ટેટસ કે આમ હું અંગ્રેજી બોલ્યો એવા ભ્રમમાં રહેવા માટે પોતાને ભ્રમ ઊભા ન કરવા જોઈએ. આપણે ત્યાં પરંપરાના કેટલાક શબ્દો છે. મહાત્મા કાળ કરી જાય ને તો એ બહુ સરસ શબ્દ વપરાય છે કે કાળ ધર્મ પામ્યા. કાળ ધર્મ એટલે શું? કાળ એટલે સમય. સમયનો એક ધર્મ છે કે જ્યારે પૂરો થાય ત્યારે એ વસ્તુ એ ગતિ બદલવી પડે. જ્યારે આ વ્યક્તિનો સમય પૂરો થશે ત્યારે એને ખોડિયું બદલીને બીજા ખોડિયામાં જવું જ પડે. આ સમયનો ધર્મ છે. તો એ ધર્મને, આ મૃત્યુને સરસ નામ આપ્યું કે કાળ ધર્મ પામ્યા. આ જ રીતે ભગવાન જ્યારે મૃત્યુ પામ્યા હોય ત્યારે તો કે ત્યારે નિર્વાણ શબ્દ વપરાય છે. કેમ? તો કે નિર્વાણ એ અંતિમ તત્વ છે. સંસારથી મુક્ત થવું એ નિર્વાણ છે. તો નિર્વાણ શબ્દ બીજે ક્યાંય ના વાપરી શકાય. જે વ્યક્તિ મોક્ષે ગયું છે, સિદ્ધશિલાએ પહોંચ્યું છે, એની માટે જ નિર્વાણ વાપરી શકાય, બીજા માટે નિર્વાણ ન વાપરી શકાય. પૂજ્ય ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબે જ્યારે વર્ધમાન સ્વામી ભગવાનની નિર્વાણની જન્મની શતાબ્દી ઉજવવાની હતી, 26મી એ 25મી, એ સમયે સાહેબે ઘણો વિરોધ કર્યો હતો કે તમે ગાંધીના શબ્દની પાછળ, બુદ્ધના શબ્દની પાછળ નિર્વાણ શબ્દ લખો અને પછી અમારા ભગવાનની પાછળ પણ નિર્વાણ શબ્દ લખો. એમને માન્ય નહીં થાય. કેમ? કારણ કે અમારે ત્યાં નિર્વાણની વ્યાખ્યા જે છે એ સેટ છે કે જે મોક્ષે જાય છે એ જ નિર્વાણ પામે છે. તો ગાંધી નિર્વાણ, બુદ્ધ નિર્વાણ અને એની હારે હારે વર્ધમાન સ્વામીનું નિર્વાણ, આ અમને નહીં ચાલે. જયંતી શબ્દ એ એની છે કે જે વ્યક્તિએ જન્મ લીધો છે, જેણે અવતાર લીધો છે, એની જયંતી ન હોય. તો આવી ઘણી બધી વાતો જે શબ્દના આધારે આપણને સમજવા મળશે. આપણે અત્યારે મૃત્યુ નામના શબ્દ ઉપર આગળ વધીએ છીએ. 17 પ્રકારના મૃત્યુ સ્વયં વર્ધમાન સ્વામી ભગવાને ઉત્તરાધ્યયનજી સૂત્રના આધારે મરણ નામના અધ્યયનમાં, ચોથું અધ્યયન પ્રમાદ અપ્રમાદ, એની અંદર શીખવાડ્યા છે. આ હવે આ અકામ મરણીય નામનું અધ્યયન છે. એના પ્રકારોની આપણે શરૂઆત કરીએ. આપણે મૃત્યુને બહુ મજાપૂર્વક માણવું છે અને એટલે એને જાણવું છે. પહેલું મરણનો પ્રકાર જે પહેલો એમાં લખ્યો છે એ છે આવીચી મરણ. નોંધ રાખજો, કારણ કે આ જીવનભર સ્વાધ્યાય કરવા જેવી વસ્તુઓ છે. મરતા સુધી આપણે આ બધું સતત યાદ રાખશું તો મરતી વેળાએ આપણે કંઈક સમજણવાળા હશું. આવીચી મરણ. આવીચી એટલે શું? પ્રત્યેક ક્ષણે આયુષ્ય કર્મના પૂદગલો એનો ક્ષય થાય છે, એનું નામ આવીચી મરણ. આવીચી
એટલે શું? ફોર એક્ઝામ્પલ, તમારું ને મારું આયુષ્ય 90 વર્ષનું છે, તો આપણે આપણી દ્રષ્ટિએ, વ્યવહાર દ્રષ્ટિએ મરશું ક્યારે? તો કે 90મા વર્ષે છેલ્લો શ્વાસ લેશું ત્યારે. પણ ખરેખર એવું જ છે? તો કે ના, એવું તો નથી. આપણે આને જરાક બીજા એક્ઝામ્પલથી સમજીએ. મારે 1 કરોડ રૂપિયા કમાવા છે, તો આજે હું 25 લાખ કમાયો, તો હું એકચ્યુઅલી 25 લાખ કમાયો છું કે હું 1 કરોડનો એક ભાગ કમાયો છું? મારો ટાર્ગેટ સેટ છે. હું એમને એમ કમાતો હોય તો વસ્તુ અલગ થઈ, પણ મારો એક ટાર્ગેટ સેટ છે, એક લિમિટ સેટ છે કે મારે 1 કરોડ કમાવાના છે. તો 1 કરોડ કમાવાના આશય રૂપે હું જ્યારે એનો કેટલોક ભાગ કમાઉં છું ત્યારે પણ એકચ્યુઅલી હું 1 કરોડ તરફ જ આગળ વધું છું. તો આંકડાની અપેક્ષા એમ કહેવાય કે હું 25 કમાણો, પણ મૂળમાં હું 1 કરોડમાંથી 25 લાખ કમાણો. તો મારો એક રૂપિયો એ મને મારા ટાર્ગેટ તરફ લઈ જાય છે. હજી એક એક્ઝામ્પલ લઈએ. કોઈ એક ટીમને ક્રિકેટમાં જીતવા માટે 200 રન કરવાના છે. 20 ઓવર સુધીમાં એને 200 રન કરવાના છે. હવે 20મી ઓવરનો છેલ્લો બોલ આવ્યો ત્યારે એને 3 રન કરવાના હતા અને એને બાઉન્ડ્રી લગાડી. એકચ્યુઅલ ત્યારે આપણે બોલશું કે આપણે જીતી ગયા, 200 રન થઈ ગયા અને જીતી ગયા. પણ જ્યારે 20 ઓવરની ઇનિંગ સ્ટાર્ટ થઈ હતી ત્યારે પહેલા બોલે એક બાઉન્ડ્રી લગાડેલી. તો એ બાઉન્ડ્રીને શું કહેશું? આ બાઉન્ડ્રી એ 200 રનનો ભાગ ગણાય કે ન ગણાય? જીતી કદાચ આપણે 200 રને જશું, છેલ્લા બોલની બાઉન્ડ્રીએ જશું, પણ જીતવાનો પ્રોસેસ તો પહેલા જ બોલથી સ્ટાર્ટ થઈ ગયો હતો. એવી રીતે મરણ આપણને 90મા વર્ષે કદાચ છેલ્લા શ્વાસ લેવા સમય આવશે, પણ મરણનો પ્રોસેસ ઇટ ઇઝ સ્ટાર્ટેડ ફ્રોમ ધ વેરી બિગિનિંગ. વેરી બિગિનિંગ મીન્સ જ્યારે હું ગર્ભમાં આવ્યો ત્યારથી, હું બહાર જન્મ્યો ત્યારથી, મારું આયુષ્ય સ્ટાર્ટ થયું ત્યારથી. આ બધા જ પ્રોસેસ સેટ છે. તો એનો મતલબ કે હું ડે બાય ડે, સેકન્ડ બાય સેકન્ડ, ક્ષણ બાય ક્ષણ અત્યારે પણ હું મારા મરણ તરફ આગળ વધી રહ્યો છું. મને દેખાતું નથી, કોઈને દેખાતું નથી, પણ આવીચી મરણ એટલે શું? ક્ષણે ક્ષણ એ છેલ્લા આયુષ્યના ટાઈમ સેટ જે લિમિટ છે એના તરફ આગળ વધવું, એને આવીચી મરણ કહેવાય. એટલે એનો અર્થ કે આપણે દરેકે દરેક વ્યક્તિઓ એ આપણે આવીચી મરણને ક્ષણે ક્ષણ પામીએ છીએ. આપણે ઘણીવાર નાનપણથી આવું સાંભળ્યું હશે કેટલાક લોકોના મોઢે કે કોઈ બર્થડે સેલિબ્રેટ કરીએ ને તો એ તરત આપણને એમ કે આનું સેલિબ્રેશન હોય, આપણે 1 વર્ષ તો ઓછું થયું જીવનનું, અને ત્યારે આપણને એમ લાગે કે એ પણ એક અપ્રોચ છે અને અમે એવું વિચારીએ છીએ કે હજી ઘણા બાકી પડશે. તો અપાર્ટ ફ્રોમ દેટ થિંકિંગ, વિચારવાનું એ છે કે એક થિયરી તો સેટ છે દરેકના મગજમાં કે કંઈક ઓછું તો થાય છે. તો એ ઓછું થવું ઇઝ અ ટાઈપ ઓફ મૃત્યુ. તો મરણના 17 પ્રકારમાંનો એક પ્રકાર છે આવીચી મરણ. હું ક્ષણે ક્ષણે મરું છું. અને આ ભાવ જો જીવની અંદરમાં જડબેસલાક બેસી જાય તો હવે એને એની દરેક ક્ષણની કિંમત થશે. મારે 90મે વર્ષે મરવાનું છે એવું મને જ્યોતિષીએ કીધું છે, તો હવે અત્યારે હું બધા જલસા કરી લઉં. આવું સંભવી શકે, પણ હું ક્ષણે ક્ષણે મરું છું. આવું સમજાયા પછી એક પણ ક્ષણનો વેડફાટ એ મને અવેરનેસમાં હોઈશ તો મને નહીં પરવડે. તો આવીચી મરણ આ એક પહેલા પ્રકારનું મરણ અને સૌથી મહત્વનું મરણ. આપણે મરીએ છીએ, આ ક્ષણે પણ આપણે મરીએ છીએ. અને આ મૃત્યુ એ પણ એટલું જ ભયાનક છે જેટલું ભયાનક છેલ્લું મૃત્યુ છે. કારણ કે અલ્ટિમેટલી આ મૃત્યુ પણ આપણને એ મૃત્યુ તરફ જ લઈ જનારું છે. સો પહેલું મૃત્યુ થયું આવીચી મરણ. હવે આવીચી મરણના અલગ અલગ પ્રકારો છે, ક્ષેત્ર પ્રમાણે, કાળ પ્રમાણે, દ્રવ્ય પ્રમાણે અને ભાવ પ્રમાણે. એ ડિટેલમાં આપણે બહુ નથી જતા કારણ કે એ પછી બહુ ટેકનિકલ થઈ જશે. પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે આવીચી મરણ થાય છે. બીજો પ્રકાર મરણનો અવધિ મરણ. અવધિ એટલે એક ટાઈમ લિમિટ, એક લિમિટ. મર્યાદાના આધારે જે મરણ થાય એને અવધિ મરણ કહેવાય. ફોર એક્ઝામ્પલ કે કોઈ એક મહાત્માએ મુંબઈથી વિહાર શરૂ કર્યો
અને એમને સુરત જવાનું છે. તો સે પર્ટિક્યુલર કેટલા કિલોમીટર્સ છે કે ભાઈ આ 400 કિલોમીટર છે ફોર એક્ઝામ્પલ. તો એમણે એમ પૂછ્યું, કોઈકે એમને પૂછ્યું કે કેટલો વિહાર કર્યો સુરત આવે ત્યારે, તો એ બે રીતે જવાબ આપી શકશે. એક, અમે મુંબઈથી આવ્યા, અને બીજું 400 કિલોમીટરનો વિહાર કર્યો. તો વોટ ઇઝ ધીસ 400 કિલોમીટરનો વિહાર? એ મર્યાદા છે, એક લિમિટ છે, જે એમણે મુંબઈથી નીકળતી વખતે ધારી હતી કે હું 400 કિલોમીટર ચાલીશ. તો આવી રીતનું એક મરણ છે કે જે મર્યાદાના આધારે થાય છે. હવે આ ભવની અંદરમાં આપણું આયુષ્ય કેટલું, એવું આપણને કોઈ પૂછે તો કોઈ જ્ઞાની આપણને અનેક પ્રકારે જવાબ આપી શકશે. જ્યોતિષી હશે તો કદાચ વર્ષમાં આપશે, પણ પ્રોપર જ્ઞાની હશે તો અનેક પ્રકારે જવાબ આપી શકશે. મૂળ આયુષ્ય એ વર્ષના આધારે નક્કી નથી થતું, દિવસોના આધારે નક્કી નથી થતું, એ સમયના આધારે નક્કી નથી થતું, સેકન્ડના આધારે. એ નક્કી થાય છે આયુષ્ય કર્મના દળિયા, એ દળિયાના આધારે. નાની નાની રચકણો, જેને આપણે કારમણ વર્ગણાઓ કહીએ છીએ, એવી વર્ગણાઓ ભેગી થયા પછીથી આયુષ્ય કર્મનો બંધ થાય ત્યારે એના દળિયાઓ ભેગા થાય. એ દળિયાના આધાર ઉપર નક્કી થાય કે કેટલા દળિયા બચ્યા, કેટલા દળિયા વાપર્યા. તો આ એક પ્રકાર છે કે આની એક મર્યાદા છે કે આટલા દળિયા સુધી જ તારે આ મનુષ્ય ભાવમાં જીવવાનું રહેશે, વિચ ઇઝ અનસર્ટેન ફોર અસ, વિચ ઇઝ અનનોન ફોર અસ. આવા પ્રકારો મરતા સુધીમાં આવા મૃત્યુના પ્રકારોને ઘૂંટીને મરવું છે કે જેના કારણે આપણને મરતા આવડે. આ એક ધ્યેયથી આપણે આજનો આ સત્સંગ લીધો. આવતીકાલે ફરીથી આ સત્સંગમાં આપણે આગળ વધશું. જીને જ્ઞાવૃત કંઈ પણ ભૂલ્યો હોય તો મિચ્છામિ દુક્કડમ. જય હિન્દ, જય યતિ શાસ્ત્ર.